તો અહીંયા બા સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે. સવાર પણ સરસ મજાની થઈ ગઈ છે, ખીલી ઉઠી છે. સૂર્યદેવ પણ ખીલી ઉઠ્યા છે. સરસ મજાના ફૂલ પણ ખીલી ઉઠ્યા છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. સભી મિત્રોને મારા જાજાથી જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. સભી મિત્રોને મારા જાજાથી ને જય દ્વારિકાધીશ. ગણપતિ બાપા બધાનું વિઘ્ન હરે. આજ અમે જઈ રહ્યા છીએ, આપણે હાડી લીધી છે એનું દાન દેવા સમૂહ લગ્નમાં. તો બધા મિત્રો જોજો. તો ચાલો અમે કિચન તરફ જઈએ. બા મસ્ત મજાના દીવાબત્તી કરીને દર્શન કરે છે. જય ભોલેનાથ. દ્વારિકાધીશ માતા. તો ચાલો મિત્રો, હવે આપણા નાસ્તાનો પણ સમય થઈ ગયો છે. બાય દીવાબત્તી કરી લીધા છે, હવે નાસ્તો કરવા બે છે. બા જમવા બે ગયા છે. ગુડ મોર્નિંગ બા. આનો ગરમા ગરમ નાસ્તો કરવા મેંદાની પૂરી છે, ચા છે, પછી થેપલા છે, પણ હું રોટલી ખાઉં છું. અને અથાણા. વાહ ભાઈ વાહ, મસ્ત નાસ્તો છે. ચાલો ભાઈ બધા નાસ્તો કરવા. બા ને ઘના કાન હું અમે લોકો જઈ રહ્યા છે રાફડા સમૂહ લગ્નમાં. હાલો બા જાય. હાલો. બેઠી ગયા છે. અમે લોકો ભોજન સમારંભમાં આવ્યા છે. હવે અમારે ડીશ લેવા જવાનું છે. ખાલી હું બાને ડીશ લઈ આવી દઉં. હમણાં તમને ડીશ લઈ આવી. ચાલો મિત્રો, બપોરનું જમવા જમવા બેસી ગયા છે. અમે બાના જમવાની ડીશ પણ લઈ આવ્યા છે, તો અમે લોકો હવે જમી લઈએ. આપણે બાના શું થાય તમારે એ બા બેનના દીકરા. બાના બેનના દીકરાની ત્યાંથી લાવ્યા હતા જે ચરોઠી. હા ચરોઠી અને મતલબ ગુંજા. એની માળા અત્યારે બા બનાવે છે ભગવાન હાટુ. એને બા સફેદ. હા સફેદ ચરોઠી. લાલ. આ લાલ છે ને બહુ મામન્યા છે. મામન્યા છે. મામન્યાથી લઈ આવશું. તો એક લાલ ને એક સફેદ. કૃષ્ણ ભગવાનનું જયારે બાળપણ હતું ને લાલા ને, ત્યારે યશોદા મૈયા ગુંજાની માળા પહેરાવતા. એક લાલ ચરોઠી, એક સફેદ ચરોઠી. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. ત્યારે ભગવાન યાદ છે ને મથુરામાં. એ મસ્ત મજાનું એક ગીત છે.
56 ભોગ માર મથુરામાં, માખણની મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. ઓહો એમાં અમે આ દ્વારકા ગયા હતા તે મસ્ત મજાની હાઈ ક્લાસ દ્વારકાધીશને થાય એવડી અવડી માળા વેજંતીની લઈ હા, આપણે લઈ ગયા ગયા હતા, વેજંતી હા. માળા. અને એકવાર હું મોટી ચરોઠીની માળા એટલે કે ગુંજાની માળા લઈ ગઈ હતી, એક લાલ એક સફેદ. લાલ ને સફેદ આપણા ફળીમાં મોટો વેલો હતો. આપણે પેલા ઓલું થતું ને બા ભગવાનની માળા બનાવીને લઈ ગયા તો દ્વારકા. અહીંયા આપણે આ ગુંજા થાતી હા અને વેજંતી વેજંતી, હા એની માળા બનાવી. પારેલી કલરની. હા હવે આપણી પાસે કાંઈ નહીં તો તે મોટા છોડવા હતા ને તો 5 કિલો જેટલા થયા હતા. હા. કટલાઈને મેં લાલાની માળા બનાવી દીધી. હા મસ્ત હતા. અને આમાંય તે આપણે પેલા હળંગ પોરવી નાખશું ને તે આ જેને જેવડો લાલો હશે ને એવડી આમાં આપી દેવું, બરોબર? હવે એવું કરીએ. અહીં મમ્મી પણ આવી ચૂક્યા છે. હું મમ્મી આજ તું પતરવેલા તોડી આવી છો? હા આ મમ્મી પતરવેલા લઈ આવી હતી તો મેં એને ધોઈને મસ્ત ફ્રેશ કરી રાખ્યા છે. હા આપણે અમારા ઘરે પતરવેલિયાના પાન થાય, બાએ વાવ્યા હતા. હા આપણે છે ને, હા ત્યાંથી જ તોડ્યા છે. પછી મેં ધોઈ નાખ્યા મસ્ત. બા મારા પપ્પાને પતરવેલા બહુ ભાવે ને. પણ મને જો એટલો ફૂલ ઝાડનો શોખ છે ને, ફળ હા. નાનું છે અને મોટા મારા બાને 1 વીઘા એકનું ફળ્યું છે. હા એટલે દુનિયાનો બગીચો એટલે કોઈ જાતના ફૂલની કમી જ નહીં. કમી જ નહીં. અને આ બધે જો દાડમડી ને જમરૂખડી ને એવું બધું પણ વાવેલું. એટલો જો મારા કાકાનો ને બાપાનો પલોટ હતો ને હા, એમાં આવા બધે નાગરીના પાન, પતરિયાના પાન, એક અળોના પાન આવે, અજમાના પાન આવે, એવા બધાય વાવેલા હતા. અને ફૂલનો તો મને વર્ષોથી શોખ. હા. આ નાની હતી ને તઈ હા આખો બગીચો બનાવેલો. નવા પણ હું હવેલીમાં મોકલતી ફૂલ. હા એ પ્રાચીબેન રેડું નાખે છે, પછી એને પાન જોતા જ નહીં. એટલે પાન જોઈ પછી પાન લે ને પછી તોડે. બોલો બીજું કઈ નહીં, આપે તો ખરી. એક તોડ નાખ્યું. પ્રાચો કન્નાઈ પ્રાચી, પતરવેલિયા તું બને ને બેટા? પ્રાચી તું બનાવી નાખ. જા આમાં નથી બનાવવા. બનાવી નહીં કેવી શાંત થઈ ગઈ. જો 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 મમ્મી પપ્પાને બહુ ભાવે ને પતરવેલિયા. પપ્પાને બહુ ભાવે. મારા પપ્પાના ફેવરેટ. ઢોકળા. હા પપ્પાને મુઠિયા ઢોકળા ને પતર. હા ચણાના લોટની વસ્તુ. આમાં એક બેન બતાવે છે, હા ઈ નો ખાય. એક બેન કહે છે કે ખમણ બતાવો. હા પણ હા આ 2 ટાઈમ 3 દિવસથી લગ્નમાં થઈશ ને હા એટલે બેનને લાઈ ખમણ આપણે બતાવી. બતાવશું. આજે તો પતરવેલાની રેસીપી મૂકવાની. તમે લોકો અમારો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અમારા વ્લોગમાંથી તમને નવું નવું શીખવા મળશે, જાણવા મળશે. તો અમારો વ્લોગ આખો જોવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે લોકો અમને સપોર્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને આગળ વધારો. કેમ આમ અમારે કેમ અમરેલી કારણસર વારંવાર જવાનું થાય છે. વારંવાર જે જવાનું. પાયલની મમ્મી છે હા. મારી મોટી છોકરી છે, હા, મારી મારા મોટી ફઈ. દીકરી, એના કાકાજી ગુજરી ગયા હા. એટલે મુંડકણું લઈને જવું પડે. હા. એટલે એને હંમેશા વિશાલ ને પાયલ તો એને જ ઘરે હોય, હા. પાર્સલ કરતા હોય. હા હા એટલે અચાનક એમ ભેટો થઈ જાય. હા અચાનક નકર આમ મળાય નહીં ને પાયલ, એટલે અચાનક પાયલને મળ્યા એમ. પાયલ ને વિશાલ ત્યાં જ હોય. હા નકર પાયલબેન ને અમારે મળવાનું ન થાય કારણ કે અને બહુ બિઝી રહી એટલે. કોઈ દિવસ કોઈને ઘરે 8 દિવસ નથી રોકાતી. હા પણ મેં કીધું સોનામાં સુગંધ ભળી. હા પાયલની મમ્મી મારી મોટી છોકરી હા અને એમાં ઈ ભાણેજ થાય. હા. ઈ કે આ નાની મને બધી ડિટેલ આપીને મને બધું આ બતાવો. એટલે હું 10 દિવસ રોકાણી અને મેં એને તમતના અથાણા, રાઈવાળા મરચા, મેથીવાળા મરચા, હળદર, આંબા મોરી, આમળાના અથાણા, ઈ તમામ. કેમ કે મને બહુ ખાવાનો શોખ હતો, અનેક જાતની વસ્તુ. પછી મેં કીધું હું જિંદગીમાં આ ધંધો નથી કરી શકવો. એટલે અમારે દીકરીને ભાણેજ તો કરે ને એટલે પેલા સ્વીટ બધું શીખવાડ્યું, ફરસાણ શીખવાડ્યું. અને હું 10 દિવસ રોકાણી. નકર હું હાવ મોડું ખાઉં એટલે હું કોઈને ઘરે રોકાતી નથી. પણ મેં કીધું ઈ લોકો ધંધો કરતા હોય તો આપણને આનંદ આવે. એટલે મેં અને અવારનવાર અમરેલી જવાનું થાય અને પાયલને વિશાલ પાર્સલ કરવા આવેલા હોય. હા એટલે આપણે ભેટો થઈ જઈએ. અને અમે બાના હાથની તો બધી વસ્તુ સારી જ બને છે આપણે. એટલે બા કે શીખવાડવામાં શું વાંધો એમ, પણ બાના હાથનું બહુ સારું બને બધું. તમામ વસ્તુ સારી મને બને. પાયલ કહેતી હતી કે મને એકવાર હાટા શીખવાડો. પણ પછી મેં કીધું કે અને આ જે દિવાળી ઉપર આઈટમ થતી હોય ને એ લોકો 12 મહિના પાર્સલ કરે છે. અને સારું એને વિદેશ જાય છે અને એ લોકોનો ધંધો અમારા આશીર્વાદથી 3 ગણો વધે. એ અમારા આશીર્વાદ છે. પપ્પાના ફેવરેટ એવા મસ્ત મજાના આ પતરવેલિયાના પાન આપણે તોડી આવ્યા છે. પતરવેલિયા બનાવે છે. મારા પપ્પાને પતરવેલિયા બહુ ભાવે. પપ્પાએ બહાર આવ્યા ગયા છે. પપ્પા આજે 6 વાગે આવી ગયા હમણાં. જો પપ્પા ચા પીવે છે હવે.
હાલો બા હું નાખ્યું હળદર નાખી, હા ધાણા જીરું નાખ્યું, આ થોડીક ચટણી નાખું લાલ છું. મરચું હા લાલ મરચું ઈ, અને આ ચણાનો લોટ છે હા વઘાણી હોત નાખી, તારો આમ વિડીયો હતો. હા હા થોડીક હિંગ નાખી પાછી નાખો. હા હિંગ થોડીક પાછા આવે તો હવે બા ચા પી લે થોડીક લીધી નથી પીવી એમ ને? નથી પીવી અંજલિ તો અંજલિ તું લઈ લે. તું લઈ લે. હવે આ આ મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખ્યું અને થોડી ખાંડ લાવો. ઓકે ખાંડ મમ્મી ખાંડ લેતા હો ને હવે તેલ આનું તેલ હોય ને હા તો પેટમાં ન દુખે. પેટમાં અને ન આમાં તમે ઓલો સોડા ખાર કે ખાજીના ફૂલ નાખો ને તો પતરવેલિયાથી છૂટું પડી જાય હા ફૂલીને, એટલે ઈ ન નખાય. બરાબર. હા હવે મમ્મી ખાંડ પણ લઈ આવ્યા છે ને બા ખાંડ પણ નાખી દઈ. મરચું નાખ્યું, મીઠું નાખ્યું, હળદર નાખી, ધાણા જીરું નાખ્યું, હિંગ નાખી, તેલ નાખ્યું અને થોડીક ખાંડ નાખી. Okay. ખાંડ બહુ સરસ સ્વાદ આવે આમાં. હા મસ્ત હા, એવું ટેસ્ટ સરસ. હવે લીંબુ નાખ્યું. બરાબર. હવે લીંબુ નાખવાનું હા. તો બીનું ભરેલું નીકળે. બીનું ભરેલું નીકળો નકરો બી નીકળે. બીજ છે. હવે ઉનાળો ધીરે ધીરે નજીક આવે એમ લીંબુ મોંઘા થાય. મોંઘા થાય ને શરબત ને એવું બધું હાલતો હોય ઉનાળામાં એટલે લીંબુનો રસ પણ નાખી દીધો છે. હવે આને અબા ઘાટું રાખવાનું ને પાન ઉપર હા. ચોપડવાનું એટલે બહુ ઘાટું ને આપણે ભજીયાનું હોય એવું. મિક્સ કરી લે. આ પાન છે એ અત્યારે નાના છે કારણ કે અવડાવડા થાય ચોમાસામાં. ચોમાસામાં મોટા પાન થાય. હવે પાણી નાખીને મિક્સ કરી દઈએ આપણે એને. આખા ભરેલા રીંગણાની રેસીપી શેર કરવા જાય છે. આ મસાલો તો રેડી કરી નાખ્યો છે બાએ. એમાં લસણવાળી ચટણી નાખી છે, પછી મરચું નાખ્યું, મીઠું નાખ્યું, હળદર નાખી, હિંગ નાખી, થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, હા. ખાંડ નાખી અને કોથમરી નાખી છે. ઓકે અને ગરમ મસાલો નથી નાખવો. ઓકે અને આપણે આ ભરેલા રવિયાનું શાક હમણાં તૈયાર થાય એટલે મસ્ત મજાનું જોઈ તમને લો. લોકોને હા, બતાવીએ. અને આ ચણાનો લોટ થોડોક શેકીને નાખ્યો છે. હા હા શેકીને નાખીને હા. તો રાબડા જેવો ન થાય. હા. હવે આ મસ્ત મજાના રીંગણા ભરાઈ જાય પછી તમને લોકોને બતાવીએ. મસ્ત મજાના રવૈયા ભરીને તૈયાર રાખ્યા છે અને મસ્ત મજાના બટાટા ભરી લીધા બાએ. अपना भरा हुआ बैंगन और आलू की हाँ सब्जी भरे हुए बैंगन और मस्त आलू की मजानी सब्जी तैयार मस्त हो बनती जाएगी. है. सबको खाने के लिए मजा पड़ेगी. हाँ अभी तैयार होने से हम सबको दिखाते हैं. ઓકે મસ્ત મજાના પતરવેલિયાના પાનને ચણાનો લોટ ચોપડે છે. મેં આની રઘુ કાઢી રાખી હતી કારણ કે આ રઘુ હતા તો ન કરવાના હોય અને એટલે મેં રઘુ કાઢી રાખી હતી. હવે બા એને મસ્ત મજાના ચોપડીને રેડી કરે છે હે ને બા? તો બધા રેડી થાય પછી તમને લોકોને બતાવી હો. આપણે એને બાફવા મૂકી દીધા છે બંધ કરીને. આપણું મસ્ત મજાના પતરવેલિયા બનીને તૈયાર થઈ ગયા છે. અહીં આપણે કરણભાઈને મરચું ખાવું તો એટલે એને લોટવાળું મરચું કરી દીધું. મિત્રો આ પતરવેલિયા બફાય પછી તમને લોકોને બતાવીએ. જેના પતરવેલિયા બફાઈ ગયા હતા આપણે કટ કરીને રેડી કરી રાખ્યા છે અને મમ્મીને વઘારવા માટે તેલ પણ મૂકી દીધું છે. લીમડો નાખી દીધો છે, આ હિંગ અને હવે પાણી. તમે લોકો જોઈ શકો છો હવે મમ્મી એમાં ખાંડ નાખી છે. ઓકે અહીં પાણી ઉકળી જાય પછી આપણે એમાં પતરવેલિયા નાખીએ. પતરવેલિયા નાખી દઈએ. ઓકે મસ્ત મજાના પતરવેલિયા. ચાલો મિત્રો પતરવેલિયા ખાવા. હેન મમ્મી? બધા એમને કી ચાલો ખાવા. ચાલો મિત્રો પતરવેલિયા ખાવા. આવો. જમવા બેસી ગયા છે. આજે આપણે પપ્પાના ફેવરિટ બનાવ્યા છે પતરવેલિયા. કેવા લાગ્યા પપ્પા? સરસ. હારા બેના? પછી એ મમ્મી પણ હવે પછી જમવા બેસે. આ બધા જમી લે પછી માધવભાઈ જમવા બેસી ગયા. માધવભાઈ તમને પતરવેલિયા ભાવે? ખાધા તે? આપે છે પીરસે. હજી એ ખાધા નથી હવે આપે છે. અલે બા અહીં ઘણા કાંઈ જમવા બેસી ગયા છીએ.
હું ઘણા કેવા બેના પતરવેલિયા હારા બેના છે. આ છે નું આખા રીંગણા બટાટાનું શાક છે. કેવું બેનું? મસ્ત બેનું ને. દાદા તમે જમવા બેહી ગયા? દાદા હા બાપા હા દાદા બેહી ગયા જમવા. પ્રાચી બેન દાદાની પાસે બેહીન દાદાને જો પ્રાચી જો રમે છે. બાઈ જમવા બેહી ગયા? હા હાલો જમવા. હાલો જમવા. જમવા બેહી ગયા છે. ભરેલા રીંગણા બટેટાનું શાક, રોટલી, ખીચડી, પતરવેલિયા, છાશ. વાહ હાલો જમવા રાતનું. હાલો રાતનું વાળું કરવા મિત્રો.